हेलो नमस्कार विद्यार्थी मित्रों, હું કમલ ગોર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર વતી મારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી આ ચેપ્ટરને સ્ટાર્ટ કર્યું છે કે જેમાં મેં તમને ગયા વખતે પરમાણુ દળ, આણ્વીય દળ અને મોલ આ કોન્સેપ્ટ ઉપર સમજાવ્યું। આજે આપણે આગળ વધવાનું છે એક નવું કોન્સેપ્ટ લઈને જે છે મોલ સંકલ્પના। યસ મિત્રો, મોલ ફરી એકવાર સમજવાનો પ્રયાસ કરીએ તો શું કહી શકાય કે 6.022 ગુણ્યા 1023 ઘાત ઘટક કણો જેને કહેવાય છે એવોગાડ્રો નંબર। કે શું કહેવાય છે? એવોગાડ્રો નંબર। 6.022 ગુણ્યા 1023 ઘાત ઘટક કણો, અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, પ્રોટોન આ બધામાંથી કાંઈ પણ 6.022 ગુણ્યા 1023 ઘાત ઘટક કણોમાં સમાયેલા દ્રવ્યના કુલ જથ્થાને મોલ કહે છે। એટલે કે એક મોલ પદાર્થનો અર્થ શું થાય? તો આપણે કહી શકીએ એક મોલ પદાર્થ એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ ભેગા થાય તો એક મોલ પદાર્થ, કે પછી પરમાણુ ભેગા થાય તો એક મોલ પદાર્થ, કે આયન, કે પછી સૂક્ષ્મ કણો શું થશે? અણુ, પરમાણુ આ શું થશે? આપણે આના ઉપર ચર્ચા કરી છે, છતાં પણ જો સપોઝ તમારી પાસે H2O છે, વોટર મોલેક્યુલ આપણે કહીએ તો આ કોણ છે? સંયોજન છે। બોલો, સંયોજનની અંદર શું રહેલું હોય? સંયોજનની અંદર રહેલું હોય અણુ। H2O પોતે એક અણુ છે, પણ હું જ્યારે લખું છું ને એક H2O તો તેનો અર્થ થાય છે એક મોલ H2O। અને એક મોલ H2O નો અર્થ શું થશે કે આટલા અણુ ભેગા થઈને પાણીના 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ જ્યારે ભેગા થાય તો ત્યારે તે બનાવે છે એક મોલ H2O સંયોજન। ઓકે, તેવી રીતે આપણે શું કહી શકીએ કે આમાં ધ્યાન આપજો, તમારી પાસે જે સંયોજન છે તેમાં અણુ રહેલા છે, પણ જો પરમાણુની વાત કરવી હોય તો તમે શું કહી શકો કે તેમાં 2 મોલ હાઇડ્રોજન છે, 1 મોલ ઓક્સિજન છે। 2 મોલ હાઇડ્રોજન શું છે? તો 2 મોલ હાઇડ્રોજન પરમાણુ અથવા 1 મોલ ઓક્સિજન પરમાણુ, જેનો અર્થ ફરી એકવાર શું થશે? ખૂબ જ સરળ। જ્યારે કોઈ તમને કહે છે 1 મોલ ઓક્સિજન પરમાણુ તો તેનો અર્થ થશે કે 6.022 ગુણ્યા 1023 ઘાત ઓક્સિજન ભેગા થઈને 1 મોલ બનાવે। તો 2 મોલ હાઇડ્રોજન નો અર્થ શું થાય? આના કરતા ડબલ। ડબલ એટલે કે 1046 ઘાત નહીં, ડબલ એટલે 12.044 ગુણ્યા 1023 ઘાત હાઇડ્રોજન જ્યારે ભેગા થતા હશે ત્યારે મળતા જથ્થાને શું કહેવાય? 2 મોલ હાઇડ્રોજન। વાત સમજાય છે મિત્રો? ખૂબ જ સરળ છે। ઓકે, તો શું કહી શકાય? મોલ એટલે કે એક મોલ પદાર્થનો મતલબ થાય દ્રવ્યમાં સમાયેલો 6.022 ગુણ્યા 1023 ઘાત ઘટક કણોનો જથ્થો। ઓકે, યસ। તો ચાલો હવે આગળ વધીએ। જો આપણી પાસે પદાર્થનું વજન હોય તો પદાર્થના વજન ઉપરથી આપણે તેનું મોલ કેવી રીતે શોધી શકીએ? તો ત્યારે મોલનું સૂત્ર છે, જો મોલની સંજ્ઞા થાય સ્મોલ n અને ત્યાંનું સૂત્ર આપી શકાય કે પદાર્થનું વજન ગ્રામમાં ડિવાઇડેડ બાય પદાર્થના મોલર દળને, પદાર્થનું વજન ગ્રામમાં ડિવાઇડેડ બાય પદાર્થનું મોલર દળને પદાર્થનું મોલ કહે છે। હવે આ મોલર દળ કેવી રીતે શોધી શકાય? તો જો મિત્રો મારી વાત સાંભળો ફરી એકવાર। આપણે મોલર દળની વ્યાખ્યા કરીએ તો મેં શું કીધું હતું? એક મોલ પદાર્થના જથ્થાને કહેવાય તેનું મોલર દળ। એક મોલ પદાર્થનો જથ્થો એટલે કે જે તત્વો છે, જે પરમાણુ છે તેના પરમાણુ દળ મળશે। જ્યારે તત્વ જો તત્વ સાથે જોડાય અને તે અણુ કે સંયોજન બનાવે તો તેનું આણ્વીય દળ મળશે। તો પરમાણુ દળ કાં તો આપશે ને કાં તો તમને યાદ રાખવાના છે ને, તેના ઉપરથી આણ્વીય દળ શોધી કાઢવાના છે। તો જો સંયોજનના મોલ શોધવા છે તો શું કરો? સંયોજનનું વજન છેદમાં સંયોજનનો મોલર દળ, જેને શું કહેવાય? આણ્વીય દળ। જો તત્વના મોલ શોધવા છે તો તત્વનું વજન છેદમાં તત્વનું મોલર દળ, જેને શું કહેવાય? પરમાણુ દળ। એટલે કે તેના ઉપરથી શું મળી જશે તમને? મોલ। ઓકે, તો હવે જો શું કહી શકાય? 1 મોલ પદાર્થ બરાબર આટલા અણુ છે। તો અગર તમારી પાસે n મોલ પદાર્થ છે, માની લો તમને એક વજન આપી દીધું XYZ કોઈ પણ વજન આપી દીધું અને તમને કહે કે એટલા વજનમાં પરમાણુની સંખ્યા શોધો। કેમ શોધશો? તો પહેલા શું કરવાનું? મોલ શોધવાના।
મોલ તો શોધી શકશો, આ સૂત્રમાં ડેટા મૂકો, મોલ મળી જશે. ઓકે, એકદમ સિમ્પલ. જોજો, આપણે સપોઝ મોલ કેટલા મળ્યા? n. તમે કે શું કહેશો કે 1 મોલ પદાર્થ બરાબર આટલા અણુ. n મોલ એટલે કેટલા? તો શું કરો, અણુની સંખ્યાને n વડે ગુણી નાખો. અણુની સંખ્યાને આપણે કરીને ક્રોસ કરીને ચોકડી ગુણાકાર, અણુની સંખ્યાને આપણે શું કહી શકીએ? Na, એવોગાડ્રો નંબર. તો ખૂબ જ સિમ્પલ છે. જો અણુની સંખ્યા શોધવી છે તો સીધો આપણી પાસે સૂત્ર છે કે મોલ ગુણ્યા એવોગાડ્રો નંબર. યસ, ઓકે. તો તેવી રીતે પરમાણુની સંખ્યા શોધવી છે. શું કરો, શું કહેશો તમે? 1 મોલ પદાર્થ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. 1 મોલ પદાર્થ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ. તો n મોલ પદાર્થ બરાબર કેટલા પરમાણુ? તો શું કરવાનું છે? n ને એવોગાડ્રો નંબર થી ગુણી દેવાનું છે. તો જવાબ શું મળશે? n Na. પદાર્થના મોલને એવોગાડ્રો નંબર થી ગુણી દો તો શું થઈ જશે? તમને શું મળી જશે? તેના પરમાણુ. બરાબર છે મિત્રો? તો ફર્સ્ટ ઓફ ઓલ તમે આ બધા સૂત્રો જે છે તેને યાદ રાખી દો. તેના ઉપરથી તમે શું કરી શકો છો? તેના ઉપરથી તમે અણુ પરમાણુની સંખ્યા શોધી શકો છો. ચાલો હવે આપણે એના દાખલા કરવાના છે. લેટ્સ સ્ટાર્ટ. તો મિત્રો, જો તમે મારો આ વિડિયો જોઈ રહ્યા છો અને તમે મારા આગળના હજી પણ વિડિયો નથી જોયેલા તો હું પહેલા તમને વિનંતી કરીશ કે આ બધું જ સમજવા માટે તમને મારો પહેલો અને બીજો વિડિયો જોવાનો છે કે જે તમને મારી ચેનલ ઉપર જ મળી જશે. આજે આપણે ત્રીજો લેક્ચર લઈ રહ્યા છીએ અને જો તમે હજી પણ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો જલ્દીમાં જલ્દી રજીસ્ટ્રેશન કરાવો. થોડાક જ દિવસોમાં લોકડાઉન ખુલવાનું છે અને પછી આપણે રેગ્યુલર ક્લાસ જે છે તે પણ સ્ટાર્ટ કરવાના છીએ અને આપણી પાસે લિમિટેડ સંખ્યા હોય છે. ઓલરેડી સારામાં સારી સંખ્યા થઈ ગઈ છે. તો હું અપેક્ષા રાખું છું કે તમે પણ ફોર્મ ભરી દેશો જેનાથી તમને પણ સરળતાથી એડમિશન મળી શકે. ચાલો હવે આપણે આ કોન્સેપ્ટ ઉપર ધ્યાન આપીએ. 360 ગ્રામ ગ્લુકોઝ માટે 360 gram glucose you have, and then what you have to find out? You have to find out first of all molar mass of glucose, then second total mole of glucose, then third number of molecule present in 360 gram, then fourth what you can say total atoms present in glucose and each and every element present in આ ગ્લુકોઝ. એટલે કે તમને શું કરવાનું છે? તમને મોલર દળ, મોલ, અણુ, પરમાણુ અને કુલ પરમાણુની સંખ્યા ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો કેવી રીતે કરશો? જો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે? મોલર દળ. હવે જરા યાદ કરો તો આ ગ્લુકોઝ કોણ છે? એક સંયોજન છે. સંયોજનના મોલર દળને શું કહેવાય? પહેલા તો મોલર દળનો અર્થ શું થાય? 1 મોલ પદાર્થનો જથ્થો. અને આ કોણ છે? સંયોજન છે. તો સંયોજન માટે તે શું હોય? સંયોજન માટે તે આણ્વીય દળ હોય. આપણે જેને લખી અંગ્રેજીમાં મોલર માસ, તો તેનું સૂત્ર થશે m. તો આપણે C6H12O6 નું મોલર માસ ફાઇન્ડ આઉટ કરવું છે તો શું સૂત્ર થશે? ખૂબ જ સિમ્પલ. જો મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે 6 બ્રેકેટમાં કાર્બન પ્લસ 12 બ્રેકેટમાં હાઇડ્રોજન પ્લસ 6 બ્રેકેટમાં ઓક્સિજન. હવે તમને શું કરવાના છે? તમને ત્યાં પરમાણુ દળ મૂકવાના છે. યસ મિત્રો, આ બહુ બેઝિક તત્વો છે. આમના પરમાણુ દળ તમને યાદ રાખવાના હશે. હાલ ફિલહાલ હું આપી દઉં છું કે કાર્બનનો પરમાણુ દળ થશે યસ કેટલું થશે? 12. વેરી ગુડ. હાઇડ્રોજનનો કેટલો થશે? યસ 1. વેરી ગુડ. કાર્બનનો ઓક્સિજનનો કેટલો થશે? યસ 16. વેરી ગુડ. ઓકે, તો અહીં આપણે ડેટા મૂકી દઈએ. 6 ઇન્ટુ બ્રેકેટ કાર્બનનો કેટલું છે જુઓ તો 12. ઓકે, હાઇડ્રોજનનું કેટલું છે? 1 અને ઓક્સિજનનું કેટલું છે? 16. ચાલો તો કેલ્ક્યુલેશન મૂકો. શું થશે? 12 × 72 ને 12 84 16 96 એટલે કે આ થશે 180 ગ્રામ પર મોલ. યસ મિત્રો, પર મોલ મોલર દળ મળે અને મોલર દળનો એકમ શું છે? ગ્રામ. તો આ થયો તમારો કેલ્ક્યુલેશન નંબર 1. ઓકે, ચાલો હવે કેલ્ક્યુલેશન નંબર 2 લઈએ જેમાં તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ફાઇન્ડ આઉટ મોલ ઓફ ગ્લુકોઝ. તો શું કહેવાય? ગ્લુકોઝના મોલનું સૂત્ર શું થાય? તો મેં તમને ગયા લેક્ચરમાં થોડીક વાર પહેલા મેં તમને સમજાવ્યું કે મોલ માટે શું લખાય? વજન ગ્રામમાં છેદમાં મોલર માસ એટલે કે આણ્વીય દળ. બોલો વજન કેટલું આપ્યું છે? વજન આપ્યું છે 360 ગ્રામ. બોલો આણ્વીય દળ કેટલું છે? યસ 180. તો બોલો કેટલા મોલ થશે? યસ વેરી ગુડ. કેટલા મોલ થયા? 2. ઓકે, તો તમારે અહીંયા પહેલા અને બીજા કેલ્ક્યુલેશન ક્લિયર છે? કોઈ ડાઉટ છે? ડન. ચાલો તો ત્રીજું શું કીધું છે? ગ્લુકોઝના અણુની સંખ્યા.
તો મિત્રો તમે હું અપેક્ષા રાખું છું કે નોટ લઈને બેઠા હશો, જેમાં તમે લખી રહ્યા હશો. તો તમે થોડીક વાર આગળ મોલની જે સંકલ્પના છે તેના ઉપરથી અણુ અને પરમાણુ શોધવાના સૂત્રો લખ્યા હશે. નથી લખ્યા તો પાછા જાઓ, સ્ક્રીનશોટ કાઢો અને તે બુકમાં લખી દો. ઓકે, અપેક્ષા રાખું છું લખી લીધું હશે. ડન. ચાલો, તો હવે શું કીધું તું મેં, તમે જરાક જુઓ તો બુકમાં જુઓ તો કે અણુની સંખ્યા શોધવા માટે શું સૂત્ર કીધું છે મેં. અણુની સંખ્યા, યસ, ગ્લુકોઝ ના અણુની સંખ્યા ઇક્વલ્સ ટુ શું લખાય, n into Na. તમે ચેક કરો, મેં શું શીખવાડ્યું હતું કે એક મોલ પદાર્થમાં અણુની સંખ્યા હોય એવોગાડ્રો નંબર જેટલી, તો પછી n મોલમાં કેટલી, n મોલ એટલે કે અહીંયા આપણે કેટલા મોલ આપ્યા છે 2, તો તમે શું કહી શકો બોલો, 2 into Na. Na ની વેલ્યુ 6.0, 22 ગુણ્યા 10 ની, યસ મિત્રો શું જવાબ આવશે, 6 દુ 12, 22 દુ 44 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત. તો મિત્રો આપણે ચોથું કરીએ કે ગ્લુકોઝમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા. તો હવે પહેલા તો આપણે જ્યારે દરેક તત્વના પરમાણુની સંખ્યા શોધવી હોય તો પહેલા આપણે મૂળ પરમાણુ શોધવાના. મૂળ પરમાણુનો અર્થ શું થાય, તો જો પહેલા તો તમારી પાસે સપોઝ, મિત્રો ધ્યાન આપજો, તમારી પાસે સપોઝ કોણ છે, તમારી પાસે સપોઝ 1 મોલ ગ્લુકોઝ છે. તો તમે શું કહી શકો ખબર છે, 1 મોલ ગ્લુકોઝમાં, યસ, 1 મોલ એટલે કે 1 ગ્લુકોઝમાં શું છે, 6 મોલ કાર્બન, 12 મોલ હાઇડ્રોજન અને સિમ્પલ જો 6 મોલ કાર્બન, 12 મોલ હાઇડ્રોજન, 6 મોલ, આ કેટલામાં છે, 1 મોલમાં છે. સમજો છો, ખૂબ જ સરળ છે મિત્રો, આ 1 મોલમાં છે. ઓકે, તમારી પાસે ખરેખર કેટલા મોલ છે, તમારી પાસે 360 ગ્રામ એટલે કે 2 મોલ છે. અગર 1 મોલમાં 6 મોલ કાર્બન હોય તો 2 માં કેટલા હશે, 12 મોલ કાર્બન. સમજો છો, 2 માં કેટલા હાઇડ્રોજન હશે, 24 મોલ હાઇડ્રોજન. 6 માં કેટલા શું કહેવાય, 2 મોલમાં કેટલા ઓક્સિજન હશે, 12 મોલ ઓક્સિજન. તો આ તમને મળ્યા મોલ. એકદમ સિમ્પલ છે. જોજો, 1 મોલ એટલે કે તેની જે સંખ્યા છે એ જ, પણ આપણે 360 ગ્રામ એટલે કે કેટલા મોલ આપ્યા છે, 2. તો 2 મોલ માટે તમને આ બધા જ તત્વ મોલ મળે. હવે પરમાણુની સંખ્યા શોધવી હોય તો મેં સૂત્ર શું આપ્યું તો ફરી એકવાર જો, પરમાણુની સંખ્યા બરાબર n into Na. n into Na. યસ. તો શું કહી શકો તમે, બોલો કાર્બન માટે શું કહેવાય, કાર્બનના કેટલા મોલ છે, 12. તો બોલો એમાં કેટલા પરમાણુ થયા, 12 Na પરમાણુ. 12 Na એટલે શું થાય, 12 into 6.022 એટલે કે 12 અને 22 12 264. યસ, હા, 72.264 ગુણ્યા 10 ની 23 ઘાત તમે કેલ્ક્યુલેશન કરી લેજો. તેવી રીતે હાઇડ્રોજન, બોલો હાઇડ્રોજનના કેટલા મોલ છે, તો હાઇડ્રોજનના મોલ છે 24. શું લખાશે, 24 Na, 24 Na હાઇડ્રોજન પરમાણુ એટલે કે 24 ગુણ્યા 6.022. તેવી રીતે. અને ફરી એકવાર અગર ઓક્સિજન માટે વિચારવું હોય તો શું લખાય, ઓક્સિજન માટે 12 Na ઓક્સિજન પરમાણુ. ખૂબ જ સિમ્પલ છે. યસ, સમજાણું તમને? ઓકે, ચાલો, તો આ થયું તમારું ચોથું. હવે ફાઇનલી જો શું કીધું છે, કુલ પરમાણુની સંખ્યા. તો આ તો ખૂબ જ બેઝિક છે. કુલ પરમાણુની સંખ્યા, તેના માટે શું કરો, દરેક પરમાણુની સંખ્યાનો સરવાળો મારી દો. બોલો પરમાણુ છે કોણ અંદર, કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન. તો કુલમાં શું કરવાનું, તમને જે દરેક તત્વના પરમાણુ મળ્યા છે તેનો સરવાળો મારો. 12 ને 12 24 ને 24, યસ, 48 Na પરમાણુ શું થશે તમારા, કુલ પરમાણુની સંખ્યા, જ્યાં 48 ગુણ્યા 6.022 કરશો તો તમારો જવાબ આવી જશે. અથવા તમે આમ પણ કરી શકો છો. જો હું તમને એક બીજી રીત દેખાડું, તમે આમ પણ કરી શકો છો કે 1 મોલ ગ્લુકોઝમાં કુલ કેટલા તત્વો છે, જોજો 6 ને 6 12 ને 12 24. તમે શું કહેશો, 24 મોલ પરમાણુ છે, 24 મોલ પરમાણુ છે. પણ આપણી પાસે ખરેખર કેટલા મોલ ગ્લુકોઝ છે, 360 ગ્રામ એટલે 2 મોલ. તો તમે શું કહી શકો, 48 મોલ. અને મોલ નો અર્થ શું થાય, ફરી એકવાર, મોલ એટલે શું, એવોગાડ્રો નંબર. યસ,
ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ ને લખી કાઢો. આપણે કરવાનો છે દાખલા નંબર 2. ત્યારબાદ મિત્રો આપણે બીજો દાખલો કરીએ. ત્યાં આપજો બોર્ડ ઉપર 9.8 ગ્રામ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા શોધો. થોડીક વાર પહેલા તો મેં તમને સિક્વન્સમાં ક્વેશ્ચન પૂછ્યા હતા એટલે તમને આન્સર ખૂબ જ સરળતાથી મળી ગયો એવું હું માનું છું. મેં તમને કીધું પહેલા કે મોલર દળ શોધો, મોલ શોધો અને ત્યાર પછી આપણે આગળ વધ્યા. અહીં તમને એવું કાંઈ જ નથી કીધું. કુલ પરમાણુની સંખ્યા શોધો. કેવી રીતે શોધાશે? તો પહેલા કુલ મોલ પરમાણુ શોધો. કુલ મોલ પરમાણુ એટલે કે પહેલા મોલ શોધો. મોલ ક્યાંથી કાઢશો? તો ઓબ્વિયસલી મોલ નું સૂત્ર છે ને આપણી પાસે. બોલો શું સૂત્ર છે? યસ બોલો તો. મોલ ઇક્વલ્સ ટુ વજન છેદમાં આણ્વીય દળ. બોલો વજન આપ્યું છે. યસ ઓબ્વિયસલી આણ્વીય દળ ઓબ્વિયસલી શોધી શકાશે. બોલો આણ્વીય દળ અગર આપણે શોધવું છે, કોનું આણ્વીય દળ? H2SO4 નું આણ્વીય દળ. તો બોલો સૂત્ર શું લગાડશો? એકદમ સિમ્પલ. 2 બ્રેકેટ હાઇડ્રોજન પ્લસ 1 બ્રેકેટ સલ્ફર પ્લસ 4 બ્રેકેટ ઓક્સિજન. યસ માય ડિયર ફ્રેન્ડ્સ. યસ. ચલો તો હવે શું કરવાનું છે? એટોમિક માસ મૂકી દેવાના છે. તો કે સર ક્યાં છે? અરે યાદ કરવાના છે. ચાલો હમણાં હું આપી દઉં છું. તો હાઇડ્રોજન નો મોલર માસ ઓર એટોમિક માસ થશે 1, સલ્ફર નો 32, ઓક્સિજન નો 16. કેલ્ક્યુલેશન મારો. યસ તો થશે 98 ગ્રામ પર મોલ. ડન થઈ ગયું. ચલો ત્યાર પછી શું કરવાનું છે? મોલ ઓફ H2SO4 બોલો કેટલા થશે? મોલ ઇક્વલ્સ ટુ વેટ બાય મોલર માસ. યસ બોલો વેટ કેટલું છે? 9.8. મોલર માસ કેટલું ફાઇન્ડ આઉટ કર્યું? 98. બોલો શું મળશે? 0.1 મોલ H2SO4. યસ સિમ્પલ. ડન. ચાલો હવે શું લખશો? ધ્યાન આપજો. 1 મોલ H2SO4 બરાબર, જો એમાં શું આપ્યું છે? તેમાં આપ્યું છે 2 મોલ હાઇડ્રોજન, 1 મોલ સલ્ફર અને યસ શું કહી શકાય? 4 મોલ ઓક્સિજન. યસ આ શું થયા? મોલ પરમાણુ. પણ ધ્યાન આપજો આપણે કુલ પરમાણુ શોધવાના. તો સિમ્પલ છે ને, સીધું કરો ને. 2 ને 1 3 ને 4 7. તમે શું કહેશો? 1 મોલ H2SO4 equals to 7 મોલ પરમાણુ. 7 મોલ પરમાણુ. 1 મોલ H2SO4 પણ એક્ચ્યુઅલી તમારી પાસે કેટલા મોલ છે? 0.1 મોલ H2SO4 એ કેટલા? તો સિમ્પલ. યસ શું કહેશો? 0.7 મોલ પરમાણુ. અને હવે પરમાણુ લખવા છે તો મોલ ના બદલે શું લખી નાખો? એવોગાડ્રો નંબર. જો શું સૂત્ર શીખવાડ્યું છે કે પરમાણુની સંખ્યા ઇક્વલ્સ ટુ મોલ ઇન્ટુ એવોગાડ્રો નંબર. તો મોલ છે 0.7 ઇન્ટુ એવોગાડ્રો નંબર એટલે 0.7 Na और Na ની વેલ્યુ તમે 6.022 into 10 raised to power 23 મૂકી શકો છો. તો ફરી એકવાર જો કુલ પરમાણુની સંખ્યા મતલબ જેટલા તત્વો છે ને તેના ટોટલ પરમાણુ ફાઇન્ડ આઉટ કરો કે ભાઈ હાઇડ્રોજનના ટોટલ પરમાણુ વત્તા સલ્ફરના ટોટલ પરમાણુ વત્તા ઓક્સિજનના ટોટલ. તો આપણે હંમેશા પહેલા શું કરવાનું? મોલ ફાઇન્ડ આઉટ કરવાના. તેના માટે મોલર માસ ફાઇન્ડ આઉટ કરવાનો. મોલના સૂત્ર ઉપરથી મોલ મળી જશે. પછી બેઝિક ઇક્વેશન મૂકવાનું કે 1 મોલ H2SO4 માં શું છે? તો 7 મોલ પરમાણુ છે. તો એક્ચ્યુઅલી આપણી પાસે 0.1 મોલ H2SO4 છે. તો કેટલા મોલ પરમાણુ થયા? 0.7 મોલ. યસ. પછી શું કરવાનું? 0.7 ની તમે એવોગાડ્રો નંબર થી ગુણી નાખો એટલે આ થયા કુલ પરમાણુની સંખ્યા. ડન. તો ચાલો સ્ક્રીનશોટ લઈ લો. યસ મિત્રો ચાલો તો હવે આપણે ઉલટી ગંગા વહેવડાવવાની છે. તમે સર શું બોલો છો? અરે ખૂબ જ સિમ્પલ છે. જો વાંચો શું કીધું છે? 18.066 ગુણ્યા 10 ની 23 ઘાત યુરિયા. બોલો યુરિયા કોણ છે? સંયોજન. સંયોજનમાં શું હોય? અણુ. યસ એટલે કે તમને શું આપે છે? અણુની સંખ્યા. અને તમને કહે છે કે આટલા અણુમાં રહેલો દ્રવ્યનો જથ્થો ગ્રામમાં શોધો. યસ તમને અણુની સંખ્યા ઉપરથી દ્રવ્યનો જથ્થો ફાઇન્ડ આઉટ કરવાનો છે. કેવી રીતે કરશો? બસ જેમ સીધા ગયા તેમ ઉલટા આવવાના છે. બીજું કાંઈ નથી કરવાનું. યસ. તો તમારી પાસે શું સૂત્ર હતું? તમે અણુની સંખ્યા કેવી રીતે શોધી? તો તમે શું સૂત્ર લખ્યું હતું કે કોઈ પણ પદાર્થમાં રહેલા અણુની સંખ્યા બરાબર તેના મોલ
ગુણ્યા એવોગાડ્રો નંબર. ઓકે, તમારી પાસે અહીં અણુની સંખ્યા છે તમારી પાસે અહીં કોણ છે? એવોગાડ્રો નંબર છે. તો તમે એક્ચ્યુઅલી શું ફાઇન્ડ આઉટ કરી શકશો? મોલ. યસ, તમને મોલ મળી ગયો. બોલો તમને શું શોધવાનું છે? દ્રવ્યનો વજન, દ્રવ્યનો જથ્થો ગ્રામમાં. તમે મને કહો કે મોલનું સૂત્ર તમને આવડે છે? ઓબ્વિયસલી શું છે? n ઇક્વલ્સ ટુ શું લખાય? યસ, શું લખાય? વજન છેદમાં આણ્વીય દળ. બોલો શું તમને અહીં શું શોધવાનું છે? તમને શોધવાનું છે અહીં વજન. તમે શું લખશો? n ઇન્ટુ મોલર માસ. યસ મિત્રો, તો શું તમારી પાસે n ની વેલ્યુ છે? ઓબ્વિયસલી તમે n ફાઇન્ડ આઉટ કર્યું છે. શું તમે આણ્વીય દળ શોધી શકો? અરે એ તો કોણ ન કરી શકે, તમે એમ કહેતા હશો ને. યસ, ડન, થઈ ગયું. તમે સર ચાલુ નથી કર્યું ને, થઈ ગયું. આપણે કરીએ, ચાલો. ઓકે, તો જો શું લખાશે? આપણે શું કહેશું? અણુની સંખ્યા કેટલી છે? 18.066 ગુણ્યા 10 ની 23 ઘાત n ઇન્ટુ, બોલો આ એવોગાડ્રો નંબર કેટલો છે? યસ, કેટલો હોય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. બોલો n ને કરતા કરો, આ છેદમાં આવશે, બરાબર છે. શું થશે? 18 ભાગ્યા 6, 66 ભાગ્યા 22. સિમ્પલ. યસ, શું થશે? 3. શું લખાશે? 3 મોલ યુરિયા. ડન. ઓકે, હવે તો લખી દો અહીંયા 3. હવે શું જોઈશે? જુઓ તો આણ્વીય દળ. કોનો આણ્વીય દળ જોઈશે? મોલર માસ ઓફ જુઓ તો યુરિયા. ઓકે, એટલે કે NH2CO NH2. શું તમને મોલર માસ ફાઇન્ડ આઉટ કરતા આવડે છે? યસ, આવડે છે. ઓકે, તો શું લખાશે? યસ, શું લખાશે? કેટલા નાઇટ્રોજન છે? 2. 2 બ્રેકેટ નાઇટ્રોજન. બોલો કેટલા હાઇડ્રોજન છે? 4 બ્રેકેટ હાઇડ્રોજન. બોલો કેટલા કાર્બન છે? 1 બ્રેકેટ કાર્બન અને 1 બ્રેકેટ ઓક્સિજન. ડન. ઓકે, વેલ્યુ મૂકો. તમને સર વેલ્યુ તો અમને યાદ જ નથી. અરે કોઈ વાંધો નહીં, હું છું ને, હું લખી દઉં છું ને, પણ યાદ તો કરવી જ પડશે. ઓકે, તો શું થશે? નાઇટ્રોજનની 14, હાઇડ્રોજનની 1, કાર્બનની 12 અને ઓક્સિજનની, એટલે કે કેલ્ક્યુલેશન મૂકશો તો આન્સર આવશે 60. અહીં મૂકી દો. પાડ આવડે છે? 6 18 180 ગ્રામ યુરિયા. બોલો સિમ્પલ છે. ડન. ચાલો, તો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે એક નવો દાખલો કરીએ. યસ મિત્રો, તો આપણે શું કરવાનું છે? જો આપણે અહીં શોધવાનું છે કુલ મોલ પરમાણુ, સોરી કુલ પરમાણુ, નહીં કે કુલ મોલ. યસ, પણ કુલ મોલ તો શોધવા જ પડશે ને. હા, તો શું આપ્યું છે? તમને આપ્યું છે સુક્રોઝ. મતલબ સુક્રોઝ શું છે? એક સંયોજન, સુગર. યસ, ખાંડ જે આપણે ખાઈએ છીએ, શર્કરા, સુક્રોઝ કહે છે. તો તમને સુક્રોઝ ના શું આપ્યા છે? અણુ. ઓબ્વિયસલી સંયોજનમાં શું હોય? અણુ. બોલો, તો તમને અણુ આપ્યા છે અને તમને કહે છે કુલ પરમાણુ શોધો. હવે આ કેમ શોધાશે? તો ફરી એકવાર ખૂબ જ સિમ્પલ છે, ધ્યાન આપજો. તમને જ્યારે કુલ મોલ પરમાણુ શોધવા છે તો આપણે પહેલા મોલ જોઈશે. મોલ જોઈશે. યસ, કોઈ પણ કોન્સેપ્ટ તમને આપે ને તો પહેલા મોલ શોધવાના. મોલ ક્યાંથી શોધી કાઢશો? તો તમારી પાસે અણુ છે. બોલો, મોલ અને અણુ વચ્ચે શું રિલેશન છે? યસ, વી હેવ ધ રિલેશન એન્ડ ધેટ ઇઝ અણુની સંખ્યા ઇક્વલ્સ ટુ n ગુણ્યા એવોગાડ્રો નંબર. બોલો અણુની સંખ્યા કેટલી છે? 24.088 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત અને n કેટલું હશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો બોલો n કેટલું થશે? 24 ના છેદમાં 6, 6 ચોકુ 24, એટલે કે n થશે 4 મોલ સુક્રોઝ. ડન. ઓકે, ચાલો, હવે શું કરવાનું છે? હવે તમને કુલ પરમાણુની સંખ્યા શોધવાની છે. તમે શું કરો છો? સિમ્પલ, 1 મોલ સુક્રોઝમાં પરમાણુની સંખ્યા મને કહી દો. જો સિમ્પલ છે, 1 મોલ સુક્રોઝમાં કેટલા પરમાણુ હોય? તો કેટલા પરમાણુ છે? 12 કાર્બન, 22 હાઇડ્રોજન, 11 ઓક્સિજન. બોલો કેટલા થશે? 12 ને 11 23, 23 ને 12 45. શું કહેવાય? 45 મોલ પરમાણુ. સિમ્પલ છે. જો તો 12 11 23 22 45 મોલ પરમાણુ. મોલની મોલ, સોરી. હા, યસ, 1 મોલમાં અગર 45 હોય તો 4 માં કેટલા હશે? 4 મોલ સુક્રોઝ. યસ કરો તો ગુણાકાર 45 2 90 135 180. યસ, શું લખાય? 180 મોલ
પરમાણુ કોનામાં છે? સુક્રોઝમાં છે. ફરી એકવાર તમને જ્યારે કુલ પરમાણુ શોધવા છે તો પહેલા કુલ મોલ પરમાણુ શોધો, એટલે કે જેટલા પરમાણુ છે એનો સરવાળો મારજો. 12 11 23 22 45. એક સુક્રોઝમાં 45 પરમાણુ, એક મોલ સુક્રોઝમાં 45 મોલ. યસ, ઓકે. તો આપણી પાસે એક્ચ્યુઅલી 4 છે, 180 મોલ પરમાણુ. હવે પરમાણુની સંખ્યા બરાબર શું લખાય? n into Na. તો n ફરી એકવાર મોલ 180 Na. યસ, 180 ને એવોગાડ્રો નંબર થી ગુણી કાઢો એટલે તમારો જવાબ આવી જશે. ડન. યસ. તો ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. તો ત્યારબાદ મિત્રો ફરી એકવાર એક નવા દાખલા સાથે. કદાચ તમને પ્રશ્ન થતો હોય કે સર વિડિયો તો મજા આવી રહી છે પણ છતાં બી બીજા ટ્યુશન્સ કેવા છે અમને વિચારવું છે ભુજમાં. મિત્રો હું તમને એક સાચી સલાહ આપીશ, એક મિત્ર તરીકે, શિક્ષક તરીકે નહીં. આટલા વર્ષોથી હું ભણાવું છું ને બાળકો સાથે મિત્ર તરીકે જ વર્તું છું. ક્યારે પણ મેં એક શિક્ષક તરીકે ઠોસ જે છે એ નથી જમાવી. મિત્રો સાયન્સ છે ને એમાં સમય, એનર્જી ખૂબ જ અગત્યની છે. સમય અને એનર્જીનો ઉપયોગ જો તમે સારી રીતે કરતા જાણો ને તો જ તમે સાયન્સના વિદ્યાર્થી કહેવાય. આલ્ફા પ્લસ તમને બંનેની બચત આપે છે. કેવી રીતે? તમે બધા જ વિષય એક જ જગ્યાએ કરશો તો તમારી એનર્જી બચે છે. તમે કહેશો કેવી રીતે? જનરલી ભુજમાં કોઈ પણ, ભુજ નહીં, હું માનું છું આખા કચ્છમાં કોઈ પણ એક જગ્યાએ બધા જ વિષયના નિષ્ણાંત શિક્ષકો નથી. એટલે કે તમે કોઈ એક વિષય માટે એક જગ્યાએ જાઓ, બીજા વિષય માટે બીજી જગ્યાએ જાઓ નહીં. તો તેનાથી શું થશે કે તમારું સમય વેડફાશે અને તમારી એનર્જી વેડફાશે. આલ્ફા પ્લસમાં એક શેડ્યુલ છે કે તમે 2:30 વાગે એન્ટ્રી લીધી, 5:30 વાગે રજા. મતલબ, અને એસી ક્લાસીસ, ફૂલ્લી એસી ક્લાસીસ, તમે આરામથી બેઠા છો, તમને ક્યાં નથી જવાનું, ટીચર આવજો કરશે. સમજો છો? ટાઈમ અને એનર્જી બચે છે. આના કરતા સારું શું હોય? ધેન શેડ્યુલ. કારણ કે બધા ટીચર તમને આવીને ભણાવે છે તો શેડ્યુલ ફિક્સ છે, જેનાથી તમને કામ કરવામાં મજા આવશે, આયોજન સાથે કામ થઈ શકશે. અને મોદી સાહેબે કાલે કીધું, તમે સાંભળ્યું હોય તો, આત્મનિર્ભરતા. આત્મનિર્ભરતા હોવી જોઈએ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીમાં, હું માનું છું. અને આત્મનિર્ભર વિદ્યાર્થી ક્યારે બની શકે ખબર છે? ત્યારે જ્યારે તેને સારો ગાઈડન્સ મળે. તો અમે લોકો તમને સારામાં સારો ગાઈડન્સ આપશું. જો તમે અમારી સાથે જોડાઓ છો તો કમલ ગોર કેમિસ્ટ્રીની પર્સનલ ગેરંટી છે કે તમારું રિઝલ્ટ તમે જે વિચાર્યું છે તે અથવા તેના કરતા સારું આવશે. મિત્રો કોઈ પણ હિસાબે તમારો રિઝલ્ટ હું ઘટવા નહીં દઉં, મારી પોતાની પર્સનલ ગેરંટી આપું છું. આના કરતા વધારે શું હોય? તો આ બધી વાતોને ધ્યાનમાં રાખો. ખૂબ જ અગત્યનું છે કે તમારો સમય બચે. જો તમે નીટની તૈયારી કરાવો છો, ભુજમાં કોઈ નીટ કરાવતું જ નથી. અઠવાડિયામાં 2-5 કલાક કોઈક એક જગ્યાએ ગયા અને બીજી જગ્યાએ ગયા. ગુજરાત બોર્ડ નીટ સાથે આમ નીટ ન થાય. આપણે નીટના સેપરેટ બેચીસ લઈએ છીએ. સેપરેટ બેચીસમાં લગભગ અઠવાડિયાનું 25 કલાક એજ્યુકેશન મળશે અને એવરી સેટરડે 2 એક્ઝામ. યસ, એક સેટરડે એક્ઝામ, બીજા સેટરડે તે જે એક્ઝામ લીધી છે તેના પેપરનું સોલ્યુશન અને પેપર તમને આપવામાં આવશે. આટલું એજ્યુકેશન અને પ્લસ મટીરિયલ. નથી માનતો કચ્છ લેવલે પોસિબલ છે. ખૂબ જ જરૂરી વાતો છે, વિચારજો. ગુજરાત બોર્ડની તૈયારી કરતા હો તો પણ હું તમને કહી દઉં કે લાસ્ટ યર મેં મારા 12th ના બેચમાં હોલ કોર્સના 60 પેપર સોલ્વ કરાવ્યા અને 9 પેપર લખાવ્યા. કહેવાય ને કે પરિશ્રમ કરવું જોઈએ. મિત્રો હું પરિશ્રમમાં માનતો જ નથી, હું પરિશ્રમની પરાકાષ્ઠામાં માનું છું. અને જો તમે મારી સાથે જોડાશો ને તો તમે અને હું બે ભેગા થઈને પરિશ્રમની પરાકાષ્ઠા કરશું અને તમારા દ્વારા જોયેલા તમામ સપનાઓ સાકાર કરવાના મિત્રો પૂરા પ્રયાસ કરશો. તો મિત્રો હું તમને બધાને વિનંતી કરું છું કે તમે વિડીયો જોતા રહો અને જોડાઓ તમારા સારામાં સારા રિઝલ્ટ માટે. એક જ વિકલ્પ છે, આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર. ચાલો તો ફરી એકવાર આપણે આપણા ટોપિકને આગળ લઈ જઈએ. 488 ગ્રામ બેરિયમ ક્લોરાઇડ .2H2O માં H2O અણુની સંખ્યા શોધો. સર હું બોર થઈ જાઉં છું તો હું તમારા માટે ગીત ગાઈ દઉં છું. ધ્યાન આપો અહીંયા. એ તો તમે YouTube ઉપર જ છો, ત્યાં જઈને પણ જોઈ શકો છો. ક્લાસરૂમ હોય તો ગાઈ દો, અહીંયા શું ગાવાનું હોય? ઓકે ચાલો. તો H2O અણુની સંખ્યા શોધો. જજણીઓ વિડીયો જોતા રહેજો. બસ હમણાં જ પૂરું કરીએ છીએ. પછી કોઈ ગીત જે છે એ સાંભળી લેજો, કબીર સિંહનું કે કોઈ પણ તમને ગમતું હોય કે અરિજીત સિંહનું. ઓકે, H2O અણુની સંખ્યા શોધો. 488 ગ્રામ બેરિયમ ક્લોરાઇડમાં અણુની સંખ્યા ક્યાંથી શોધાશે? શું સૂત્ર છે? શું શીખવાડ્યું છે? અણુની સંખ્યા ઇક્વલ્સ ટુ મોલ ઇન્ટુ એવોગાડ્રો નંબર. યસ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, તો શું તમારી પાસે મોલ છે? નથી. તો મોલ ફાઇન્ડ આઉટ કરો ને. કેમ કરશો? જો મોલ ઇક્વલ્સ ટુ weight
બાય મોલર માસ. બોલો વેઇટ છે ઓબ્વિયસલી કેટલું છે 488. બોલો મોલર માસ છે નથી, ફાઇન્ડ આઉટ કરીએ ને, કોઈ વાંધો નહીં. બેરિયમ ક્લોરાઇડ નું મોલર દળ અથવા આણ્વીય દળ બોલો કેટલું થશે? બેરિયમ ક્લોરાઇડ નથી ને આપણી પાસે, તો બેરિયમ ક્લોરાઇડ ડોટ 2H2 છે. તો શું કહેવાશે? 1 બ્રેકેટ બેરિયમ, 2 બ્રેકેટ ક્લોરીન, 4 બ્રેકેટ હાઇડ્રોજન, 2 બ્રેકેટ ઓક્સિજન. જુઓ છો ને, એક બેરિયમ, 2 ક્લોરીન, 2 × 4 હાઇડ્રોજન, 2 × 2 ઓક્સિજન. ઓકે, ચાલો હું મૂકી દઉં છું વેલ્યુ. બેરિયમ 137, ક્લોરીન 35.5. કે સર તમે અપૂર્ણાંક તો શીખવાડ્યું નહીં. આવશે આવશે મિત્રો, બધું જ આવશે. હા, ડેઝર્ટ થી ક્યારે પણ ચાલુ ન થાય કે થાય? હા થાય, કોઈ વાંધો નહીં. પહેલા ધીમે ધીમે આગળ જવાનું હોય, ધીમે ધીમે આગળ જવાનું હોય. મેઇન કોર્સ જે છે એનાથી પહેલા ઘણું બધું લેવાનું હોય, તો આપણે અહીંયા મેઇન કોર્સ થી પહેલા ઘણું બધું લેવાનું છે અને તેના સંદર્ભમાં બધું સમજાશે. મૂકો તો કેલ્ક્યુલેશન કેટલું થાય છે? 137, 71, 4 × 4 અને 16. મને લાગે છે 244 થશે. 244 ગ્રામ પર મોલ. ડન. ચલો મૂકો તો અહીંયા કેટલું થશે? 244 એટલે કે કેટલા થશે? 2 મોલ. હવે 2 મોલ વોટ? 2 મોલ બેરિયમ ક્લોરાઇડ ડોટ 2H2O. આપણે તેમાં H2O અણુની સંખ્યા શોધવાની છે. ધ્યાન આપજો, તમારી પાસે જ્યારે 1 મોલ બેરિયમ ક્લોરાઇડ ઇન્ટુ ડોટ 2H2O છે, તો ખરેખર તેમાં કેટલા પાણી છે? તેમાં 2 મોલ પાણી છે. ધ્યાન આપજો મિત્રો, ડોટ 2H2O નો મતલબ થાય 2 પાણીના અણુ ત્યાં સ્ફટિક સ્વરૂપે જોડાયેલા છે. સ્ફટિકીકરણ જોશું આપણે, એને પણ સમજશું. ઓકે, તો 1 મોલમાં 2 છે, તો આપણી પાસે એક્ચ્યુઅલી કેટલા મોલ છે? 2 મોલ. તો બોલો 2 મોલમાં કેટલા થશે? 4 મોલ H2O. મૂકી દો, શું થશે? 4Na અથવા 4 × 6.02 to 24.088. ડન. ચાલો તો પૂરું કરીએ. એક સ્ક્રીનશોટ લઈ લો. તો અણુની સંખ્યા આવી ગઈ, પરમાણુની સંખ્યા આવી ગઈ, મોલ, મોલર દળ બધું જ આવી ગયું. હવે ફાઇનલી આપણે આજનું લેક્ચર કન્ક્લુડ કરીએ તેનાથી પહેલા આયનની સંખ્યા. પણ તેનાથી પહેલા આપણે બેઝિક વસ્તુ તો સમજવી પડશે ને. આયન શું છે? મિત્રો તમે ધોરણ 10 માં થોડુંક તો ભણ્યા છો, છતાં હું તમને ચોથા ચેપ્ટરમાં વધારે ડિટેલમાં ચોક્કસ ભણાવીશ. પણ તેનાથી પહેલા સામાન્ય રીતે આયનીય સંયોજનો આયનના બનેલા છે. અને આયનીય સંયોજન શેનો બનેલો છે? તો તત્વમાં ધાતુ અને અધાતુ 2 પ્રકારના તત્વો હોય છે. સામાન્ય રીતે કહેવાય કે ધાતુ ઇલેક્ટ્રોન દાતા છે, અધાતુ ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તમે નાના ધોરણમાં વાત તો સાંભળી હશે ને કે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે. અને જો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. તો શું થાય છે? એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, બીજાએ મેળવ્યો, પછી બંનેના ઓપોઝિટ ચાર્જ આવી ગયા. જેનું ગુમાવ્યું પ્લસ, મેળવ્યું માઇનસ. ઓપોઝિટ ચાર્જ વચ્ચે યસ મિત્રો શું થાય? એટ્રેક્શન. અને આ એટ્રેક્શન એટલે કે ઓપોઝિટ ચાર્જ એટલે કે ધન આયન અને ઋણ આયન જ્યારે એકબીજા સાથે આકર્ષિત થાય છે, આકર્ષણના પરિણામ સ્વરૂપે જે બંધ બને છે તેને આયનીય બંધ કહે છે. કારણ કે આ આયનો વચ્ચેનો બંધ છે અને આયનીય બંધ જે સંયોજનોમાં જોવા મળે તેને કહેવાય છે યસ મિત્રો શું કહેવાય છે? આયનીય સંયોજનો. ઓકે ચાલો તો શું કહેવાય? હવે અહીં મેં તમારી સમક્ષ 3 આયનીય સંયોજનો રાખ્યા છે. હું કોઈ આયનીય સંયોજનને પાણીમાં નાખું તો પાણી તેના બંધને તોડી નાખે. તો શું થશે? જો NaCl ને વોટરમાં નાખું તો જેટલા આયનોથી તે બનેલો છે એટલા છૂટા પડશે, Na Cl-. તો કેટલા મોલ આયન છૂટા પડ્યા? 2. MgCl2 ને વોટરમાં નાખી દો શું છૂટું પડશે? Mg2+ અને 2Cl-. જો એક મેગ્નેશિયમ 2 ક્લોરીન બોલો કેટલા છૂટા પડશે? 3 મોલ. AlCl3 ને નાખી દો બોલો કેટલા છે? 1 ને 3 4. સમજાય છે? તો આ તો થયું મોલ આયનની સંખ્યા. આપણે સપોઝ કોઈ ડેટા આપી દે ને તેના ઉપરથી શોધવું હોય તો કેમ શોધશો? તો ચાલો ફટાફટ પેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આ કોન્સેપ્ટને સમજીએ. યસ મિત્રો ચલો તો આજનો એક ફાઇનલ કોન્સેપ્ટ લઈ લઈએ જેમાં તમે વાંચી શકો છો 190 ગ્રામ મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે યસ શું કરવાનું છે?
મોલર દળ, મોલ, અણુની સંખ્યા, mg અને cl પરમાણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા. હવે આમાં આ ત્રણ હું તમને હોમવર્કમાં આપું છું, કારણ કે આપણે આજના દિવસની શરૂઆતમાં પહેલો દાખલો આજ કરેલો છે. ઓકે, તો આ ત્રણ હું તમને શોધતા શીખવાડી દઉં. એકચ્યુઅલી આ આપણે હમણાં શોધવાનો છે, પણ તેના માટે ઉપરના બે જોઈશે. સમજાય છે? ઓકે, તો આપણે શું કહે છે? કુલ આયનની સંખ્યા. હવે સમજો મિત્રો, મેગ્નેશિયમ ક્લોરાઇડ તમારી પાસે છે. હવે એમાં કેટલા આયન છે? તો મેગ્નેશિયમ ક્લોરાઇડને પાણીમાં નાખો ને તો એક મેગ્નેશિયમ છૂટું પડે, બે Cl છૂટા પડે. બોલો કેટલા આયન થયા? 3 મોલ આયન મેગ્નેશિયમ ક્લોરાઇડમાં છે. 3 મોલ છે, પણ તમને કુલ આયનની સંખ્યા શોધવાની છે અને તમને 190 ગ્રામ માટે શોધવાની છે. તો પહેલા તમે શું કરો? અને મોલ માટે પહેલા શું જોઈશે? મોલર દળ. તો આપણે શું કરીએ? મોલર માસ ઓફ MgCl2 એટલે કે 1 બ્રેકેટ મેગ્નેશિયમ 2 બ્રેકેટ Cl, મેગ્નેશિયમ નું 24, Cl નું 35.5, આ થશે 95 ગ્રામ પર મોલ. ડન, પહેલું થઈ ગયું, બરાબર છે. ચલો ત્યાર પછી સેકન્ડ મોલ ફાઇન્ડ આઉટ કરીએ. મોલ of magnesium chloride equals to weight by molar mass. બોલો weight કેટલું છે? 190. મોલર માસ કેટલું ફાઇન્ડ આઉટ કર્યું છે? 95. બોલો કેટલા મોલ થશે? 2 મોલ. સમજાય છે? હવે એકદમ સિમ્પલ. જો તમે શું કહેશો? તમે આમ કહેશો કે 1 મોલ MgCl2 માં 3 મોલ આયનો છે ને? જો જ્યારે અહીં આ 1 લઉં છું તો આ 1 અને આ 2, તો અગર હું આ લઈ લઉં કેટલા મોલ? 2 મોલ, તો બોલો આ કેટલા થશે? 6 મોલ આયનો. અને ફાઇનલી આપણી પાસે સૂત્ર છે કે અણુ પરમાણુ આયનની સંખ્યા બરાબર મોલ ઇન્ટુ એવોગાડ્રો નંબર, એટલે કે મોલ ઇન્ટુ Na. તો મોલ છે ને 6 ઇન્ટુ 6.022 અને 10⁻23. તો અહીં આજનો કોન્સેપ્ટ પૂરો થાય છે. હજી પણ જો તમે ફોર્મ નથી ભર્યું તો લિંકમાં નીચે ફોર્મ છે, આજે જ ભરી નાખજો. મળતા રહેશું. જય હિન્દ.